આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો આજે છે રવિવાર એટલે રજાનો દિવસ અને ખાસ ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો। આપણે જાણીશું કે રાજ્યના કયા વિસ્તારોમાંથી દોસ્તો આજે શરૂ થશે મેઘ સવારી। જી હા દોસ્તો, અત્યારે મધ્યપ્રદેશ ઉપર સક્રિય વાદળનું વહન આપ અહીં જોઈ શકો છો। પૂર્વ ગુજરાત તરફથી ગઈકાલથી જ વરસાદની ગતિવિધિ શરૂ થઈ ચૂકી છે અને મધ્યપ્રદેશ પર સક્રિય આ સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને આજથી જેમાં દોસ્તો આપણે જાણીશું કે કયા ભાગોની અંદર ભારે વરસાદ પડી શકે છે। જી હા દોસ્તો, આજથી તો આ સાથે આપણે 29 જૂન 30 જૂન તો ત્યાર પછી તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને દોસ્તો પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર રાજ્યમાં શરૂ થશે જળ બંબાકારનો દોસ્તો રાઉન્ડ। જી હા, આપ અહીં જોઈ શકો છો બંગાળના મહાસાગરની અંદર જુલાઈ મહિનાની શરૂઆતમાં એક લો પ્રેશર બનવાની સંભાવના ઊભી થઈ છે અને દોસ્તો જેના કારણે આવી રહ્યો છે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ। આપણે જાણીશું કે કઈ તારીખોમાં વરસાદી રાઉન્ડ આવશે ને ગુજરાતના કયા વિસ્તારોની અંદર જ્યાં દોસ્તો ટોટલ 10 ઇંચના વરસાદી આંકડાઓ પણ આવી શકે છે સામે। સૌરાષ્ટ્ર, કચ્છ કયા વિસ્તારોની અંદર ઓછો વરસાદ, ક્યાં વધારે, આ તમામ ઇંચમાં પડશે તેની તમામ અપડેટ આપણે જાણીએ એ પહેલાં તો દોસ્તો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ તો હાલ જૂન મહિનો આ વખતે ગુજરાતમાં કોરો ગયો એમ કહી શકાય। બંગાળની ખાડી કે અરબ સાગરમાં કોઈ એવી મોટી સિસ્ટમ નથી બની અને જેના કારણે ગુજરાતના કેટલાય ભાગોમાં જૂન મહિનામાં અત્યારે વરસાદની અછત જોવા મળી રહી છે। ચોમાસું પણ મહારાષ્ટ્રના રત્નાગીરી કાંઠે આવીને દોસ્તો 8 જૂનથી અટક્યું હતું ત્યારે તે 20 જૂન પછી ફરી સક્રિય થયું ને હાલ દક્ષિણ ગુજરાતના ફરી દોસ્તો સુરત સુધીના વાતાવરણમાં આવી ત્યાં ફરી નબળું પડી અને અટકી ગયું છે। ત્યારે હાલ ચોમાસું પણ દક્ષિણ ગુજરાતના સુરત સુધી અટક્યું છે ને ત્યારે આપણે દોસ્તો જાણીશું કે હવે જે વરસાદનો દોર આવશે જેમાં ખેડૂતો થઈ જાવ ખુશ, કારણ કે ગુજરાતની અંદર હવે લો પ્રેશરના વરસાદની સંભાવના જોવા મળી રહી છે। આપણે પાછલી 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો દોસ્તો ગઈકાલની આગાહી અનુસાર મધ્યપ્રદેશના વિસ્તારો પરથી વાદળોના તીવ્ર કડાકા અને ભડાકા સાથે વરસાદની ટ્રેન દોસ્તો ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વાતાવરણમાં આવી હતી ને અમે તમને અહીં જે સેટેલાઇટ બતાવી રહ્યા છીએ જેમાં તમે જોઈ શકો છો દોસ્તો દાહોદ લાગુના વિસ્તારો, અરવલ્લી, મહીસાગર, આ સાથે જ સાબરકાંઠાથી લઈ બનાસકાંઠાના દાંતા સુધીના વાતાવરણથી લઈ અંબાજીના વાતાવરણમાં કેટલાક ભાગોની અંદર જેમાં દોસ્તો ખાસ કરીને બનાસકાંઠાના કોઈ તાલુકામાં 1 ઇંચ કરતાં વધુનો વરસાદ સામે આવ્યો છે। ત્યારે હવે પછી દોસ્તો આ વિસ્તારો આજે વધશે ને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિતના ભાગોમાં જાણીશું આજે ક્યાં છે આગાહી। તો ત્યારે સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને ગઈકાલ પડેલા વરસાદને લઈને જે દ્રશ્યો બતાવીએ તો આપ અહીં જોઈ શકો છો બનાસકાંઠાના હળાદ વિસ્તારની અંદર મેઘરાજાની પધરામણી થઈ લોકોને અસહ્ય ગરમીમાંથી દોસ્તો રાહત મળી છે। આપ અહીં જોઈ શકો છો આ દ્રશ્યો ગઈકાલ હળાદમાં પડેલા જેની અંદર બનાસકાંઠાના હળાદ તાલુકામાં જે સૌથી વધુ વરસાદ નોંધાણો છે। આ સાથે જોઈ શકો છો દોસ્તો દાંતાની અંદર પણ 8 મીમી જેટલો વરસાદ, બનાસકાંઠાના પોસીનામાં પણ 5 મીમી જો વરસાદ, દાહોદના લીંબડીમાં પણ 2 મીમી અને ઝાલોદ લાગુના વિસ્તારોમાં 1 મીમીનો વરસાદ નોંધાણો। તો એટલું જ નહીં, યાત્રાધામ અંબાજીની અંદર સાથે દાંતામાં પણ ધમાકેદાર વરસાદ જોવા મળ્યો નહીં। આપ જોઈ શકો છો અમે દોસ્તો નગરના અહીં બતાવી રહ્યા છીએ દ્રશ્યો। આ સાથે જ અરવલ્લીની અંદર પણ ગઈકાલ મોડી સાંજ આસપાસ દોસ્તો વાતાવરણમાં પલટો આવ્યો અને પૂર્વ બાજુએથી મેઘરજ અને માલપુર પંથકમાં વીજળીના કડાકા અને ભડાકા સાથેનો વરસાદ નોંધાણો। ત્યાં દોસ્તો સોપેલ મગફળી અને સોયાબીનના પાકને નવું જીવનદાન મળ્યું છે। આ માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર દોસ્તો આ સાથે જ જ્યાં માલપુરના સંજનપુર, ગોવિંદપુર પંથકની અંદર પણ વરસાદ જોયો છે અને આપ જોઈ શકો છો સાબરકાંઠાના લીંબડિયા, નવા મોટા, ખણિયા,
દેડકા આસપાસના વિસ્તારો સાથે ખેરોજ, ચાંગોડ, પોલાપણ, મીઠી બેડીમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। ત્યારે દોસ્તો ગુજરાત રાજ્યમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વાતાવરણમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે। જો કે દોસ્તો આ વાતાવરણનો પલટો વડોદરા, અમદાવાદ સુધી આવ્યો, પરંતુ એ વાદળો જ આવ્યા હતા, વરસાદ નથી થયો। ત્યારે આજે દોસ્તો આ વિસ્તારોની અંદર પણ પલટો આવશે ને આપને જણાવી દઈએ, હાલ ચોમાસું સુરત ત્યાં અટક્યું છે ને આગામી 48 કલાક પછી તે ફરી સક્રિય થાય તેવી સંભાવના છે। આમ તો પાછલી 90 થી લઈ 100 કલાક એમ કે 3 દિવસથી ચોમાસું સુરત પાસે આવી અને અટકી ગયું છે। ત્યારે આપ અહીં જોઈ શકો છો દોસ્તો, અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં જૂન મહિનામાં 78% વરસાદની હાલ ઘટ ગુજરાતમાં ઊભી થઈ છે। હવામાનનો જે દોસ્તો જોઈ શકો છો। હવે પછી દોસ્તો આપણે અહીં મોડલમાં જોઈશું કે આજે ગુજરાતના કયા વિસ્તારોના વાતાવરણમાં વરસાદ પડશે। સૌથી પહેલાં અમે તમને દોસ્તો અહીં ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો દોસ્તો વહેલી સવાર દરમિયાન આપ અહીં જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં લો લેવલ પર સારા વાદળો જોવા મળી રહ્યા છે। અહીં તમે જોઈ શકો છો રાત્રિ દરમિયાન પણ મધ્યપ્રદેશના આ વિસ્તારોની અંદર ઇન્દોર લાગુ આસપાસના ભાગોમાં કડાકા અને ભડાકા સાથેનો વરસાદ જોવા મળ્યો। ત્યારે ગોધરા, આ સાથે જ મધ્ય ગુજરાતના નડિયાદના વાતાવરણની સાથે ભરૂચ, સુરત, તો એટલું જ નહીં, રાત દરમિયાન તો ભાવનગરના પણ દોસ્તો ચંદ્ર કુંડાળું જોવા મળી રહ્યું છે। એટલે કે ચંદ્રની ફરતે વાતાવરણમાં રહેલા ભેજના કારણે કુંડાળાનું દર્શન થયા છે। ત્યારે દોસ્તો આપને બતાવીએ તો આજે સૌથી વધુ વરસાદની ગતિવિધિ દોસ્તો ઉત્તર પૂર્વ અને મધ્ય પૂર્વની સાથે દક્ષિણના પૂર્વ જિલ્લાઓમાં જોવા મળશે। અમે તમને અહીં સૌથી પહેલાં એ વિસ્તારોની વાત કરીએ તો આપ અહીં જોઈ શકો છો આજે આમ તો બપોર પછી જ વરસાદની ગતિવિધિ વહેલી શરૂ થાય તેવું હાલ જોવા મળી રહ્યું છે। અને જેની અંદર ખાસ કરીને દોસ્તો ઉત્તર પૂર્વના જેમાં પણ ગોધરા લાગુના આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની દોસ્તો કડાકા અને ભડાકા સાથેની શરૂઆત થઈ શકે છે। આપ અહીં જોઈ શકો છો શહેરા આસપાસના વિસ્તારો, આ સાથે વાક્તપુરા લાગુના વિસ્તારો, ખેડા જિલ્લાના બાલાસિનોર પંથકોની સાથે ડાકોર, ઉમરેઠ, આ સાથે જ સાવલી સુધીના વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા સુધીના વિસ્તારોની અંદર આજે બપોર પછી દોસ્તો વાતાવરણની અંદર તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ થઈ શકે છે। તો આપ અહીં જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો તરફથી પણ વાદળાઓ આવશે ને એટલું જ નહીં, રાજસ્થાનના ભાગો પરથી પણ તીવ્ર મેઘગર્જના સાથેના વાદળાઓ દોસ્તો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં વરસાદની શરૂઆત કરી શકે છે। અને અમે તમને જોઈ શકો છો દોસ્તો મોડી સાંજ દરમિયાન બતાવી રહ્યા છીએ, જેમાં આજે સંભાવના છે કે આ વરસાદી વાદળોનું વહન ખંભાતના અખાત આસપાસના વિસ્તારોની સાથે ખેડા જિલ્લાના વિસ્તારો તો અન્ય આપ અહીં જોઈ શકો છો અમદાવાદના બગોદરા, ધંધુકા આસપાસના વિસ્તારોની સાથે ધોલેરા સુધીના વાતાવરણની અંદર વાતાવરણ દોસ્તો બની શકે છે ને જેને લઈ વરસાદી વાતાવરણમાં આ વિસ્તારોમાં કેટલાક ભાગોમાં અડધાથી લઈ 1 ઇંચના વરસાદની અમુક વિસ્તારોમાં સંભાવના રહેશે। આમ આજે સૌથી વધુ કડાકા અને ભડાકાવાળા વરસાદ દોસ્તો આજે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં જોવા મળી શકે છે। અને આપ અહીં જોઈ શકો છો અમે તમને જે રીતે વાતાવરણ બતાવી રહ્યા છીએ એ પ્રમાણે દોસ્તો આજે રવિવાર છે અને શહેરમાં જેમાં ગાંધીનગરમાં અને અમદાવાદમાં પણ વાતાવરણનો પલટો આવશે ને કોઈક સ્થળે હળવા ઝાપટાથી લઈ હળવો વરસાદ નોંધાઈ શકે છે। જોઈ શકો છો ધાંગધ્રા આસપાસના વિસ્તારો, વિરમગામ, ગાંધીનગર, તો આજે ફરી મહીસાગર, અરવલ્લી લાગુના વિસ્તારોની સાથે દોસ્તો વડોદરામાં પણ આજે સારી શક્યતા જોવા મળી રહી છે ને જ્યાં તીવ્ર મેઘગર્જના સાથેનો વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે। ગરમીનું પ્રમાણ હાલ જોવા મળી રહ્યું છે। તો આ સાથે વાઘોડિયા આસપાસથી લઈ સંખેડા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાના વાતાવરણમાં કોઈક સ્થળે હળવા વરસાદ, તો આ સાથે જોઈ શકો છો ડેડિયાપાડા, ઉકાઈ ડેમ આસપાસના તાપી વ્યારાના પંથકો, તો દક્ષિણ ગુજરાતના એ રીતે વલસાડ અને આહવા ડાંગના પંથકમાં પણ આજે જેમાં ડાંગમાંની અંદર તો દોસ્તો આજે ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવના।
આમ આજે વરસાદની ગતિવિધિ સૌથી વધુ મધ્ય ગુજરાત અને તે લાગુના પૂર્વ ગુજરાતમાં જોવા મળી શકે છે, ત્યારે દોસ્તો સૌરાષ્ટ્રના પણ આજે ઘણા જ ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના છે. ગઈકાલ સૌરાષ્ટ્રની અંદર વરસાદનું થંડરસ્ટોર્મ રૂપે કોઈ જગ્યાએ દોસ્તો વહન ન જોવા મળ્યું, પરંતુ આજે ખાસ કરીને સંભાવના સૌરાષ્ટ્રની અમે તમને બતાવીએ તો તમે જોઈ શકો છો. આજે દોસ્તો ભાવનગર અને અમરેલી જિલ્લાના કેટલાક, જેમાં મહુવા આસપાસ, આ સાથે તળાજાના, રાજુલાના કેટલાક, સાવરકુંડલા, ખાંભા આસપાસના વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ બની શકે છે. ને એટલું જ નહીં, આપ અહીં જોઈ શકો છો દોસ્તો ગીર સોમનાથ અને જૂનાગઢના કોઈક વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાઈ શકે છે. જો કે દોસ્તો અમે તમને જે આજે સૌરાષ્ટ્ર માટેની આગાહી બતાવી રહ્યા છીએ તેની સંભાવના ઓછી ગણવી, તેમ છતાં પણ થંડરસ્ટોર્મ બનવાની સૌથી વધુ કહી શકાય તેવી સંભાવના અમરેલીના ખાંભા અને રાજુલા આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહી છે. તો આ સાથે જ અમરેલી, બગસરા, વિસાવદર સુધીના વાતાવરણની સાથે જોઈ શકો છો દોસ્તો આજે સૌરાષ્ટ્રમાં, પૂર્વ સૌરાષ્ટ્રના વાતાવરણમાં કડાકા ભડાકા થઈ શકે છે, ને જેમાં ભાવનગર જિલ્લાના વલભીપુર, બરવાળા, બોટાદના વિસ્તારો, શિહોર આસપાસથી લઈ પાલીતાણા સુધીના વિસ્તારોની સાથે આપ અહીં જોઈ શકો છો ઉત્તર સૌરાષ્ટ્રના વાતાવરણમાં આજે દોસ્તો વરસાદની વધુ સંભાવના છે. ને જેમાં આપ અહીં જોઈ શકો છો મોરબી જિલ્લાનું વાતાવરણ પણ પલટાશે, સુરેન્દ્રનગર જિલ્લાના આસપાસના વિસ્તારોની સાથે આપ અહીં જોઈ શકો છો. આમ અમદાવાદથી આગળ વધી શકે છે આ વરસાદની ગતિવિધિ, અને જે સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર સુધી કડાકા ભડાકા જઈ શકે. તો એ જ પટ્ટાના, કચ્છના, ગાંધીધામ આસપાસના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે. આમ સંભાવના છે કે આ પટ્ટીના જે વિસ્તારો છે તેમાં આજે વધુ વરસાદની સંભાવના રહી શકે છે. તો આ સાથે આપ અહીં જોઈ શકો રાજકોટ, જામનગરના કેટલાક વિસ્તારોમાં પણ તીવ્ર કડાકા અને ભડાકા સાથેના વરસાદની દોસ્તો હળવી આગાહી જોવા મળી રહી છે. તો જોઈ શકો છો 30 જૂન પછી દોસ્તો મધ્ય પૂર્વ ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધતું જશે, અને સંભાવના છે કે 30 જૂને અટકેલું ચોમાસું આગળ વધશે, અને જેને લઈ મધ્ય ગુજરાત તરફ પણ અને સૌરાષ્ટ્ર તરફ પણ આ ચોમાસું આગળ વધે. ને આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો 1, 2 અને 3 જુલાઈનો અમે તમને જે ગુજરાતનો વરસાદનો નકશો હવામાન વિભાગે જે બતાવ્યો તે બતાવીએ તો દોસ્તો દક્ષિણ ગુજરાતની અંદર તો 1 જુલાઈ ઉપર ભારે વરસાદનું અત્યારથી જ એલર્ટ આપી દેવામાં આવેલ છે. 2, 3 જુલાઈ ઉપર તો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે, અને અમે તમને આપ અહીં જોઈ શકો છો 1 તારીખની આગાહી બતાવી રહ્યા છીએ, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડથી લઈ મધ્યના વડોદરા સુધીના વાતાવરણમાં ભારે વરસાદ, ગાજવીજ સાથે અને કેટલાક વિસ્તારોમાં તો તોફાની પવન સાથે ખાબકે તેવી આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે જે 1 જુલાઈનો આગાહીનો નકશો રજૂ કર્યો, જેમાં તમે જોઈ શકો તો ગુજરાત રિજનના વિસ્તારોની અંદર ભારે વરસાદનું અત્યારથી જ 1 તારીખ ઉપર દોસ્તો આપી દેવામાં આવ્યું છે યલો એલર્ટ. અને ત્યારે હવે પછી અમે તમને અહીં મોડલોની અંદર દોસ્તો 29, 30 તારીખ પછી જે ગુજરાત રાજ્યમાં ભારેથી કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ આપે તેવો જે રાઉન્ડ આવી રહ્યો છે, જેની આગાહી જાણીએ તો દોસ્તો અત્યારે આગાહી આવી રહી છે કે 2 જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની સંભાવના જોવા મળી રહી છે. જી હા દોસ્તો, આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને 30 તારીખ ઉપર અરબી સમુદ્રમાંથી ચોમાસાનો કરંટ ફરી સક્રિય થશે, અને જેના કારણે દક્ષિણ ગુજરાતની સાથે ફરી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઈ ભાગોમાં ચોમાસું ફરી જીવંત બને તેવી સંભાવના છે. અને આપ અહીં જોઈ શકો તો દોસ્તો 30 જૂન પછીથી લઈ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દોસ્તો આપ અહીં જોઈ શકો છો મધ્ય ગુજરાત તરફ ભેજનો એક મોટો પ્રવાહ આગળ વધી શકે છે, અને જેના કારણે 30 તારીખથી જ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે ધોધમાર ચોમાસાના વરસાદો શરૂ થઈ શકે છે. જી હા દોસ્તો, અમે તમને અહીં જોઈ શકો છો મોડલમાં બતાવી રહ્યા છીએ તે અનુસાર ભાવનગર જિલ્લાની અંદર, આ સાથે જ મધ્ય ગુજરાતના પણ ખંભાત આસપાસના વિસ્તારોની સાથે સુરતથી ચોમાસું આગળ વધી ભરૂચ જિલ્લાના તમામ વિસ્તારો,
નર્મદા જિલ્લાના વિસ્તારોની સાથે વડોદરા શહેર પણ આસપાસના વાતાવરણમાં પલટો આવે અને દોસ્તો હવામાન વિભાગ 30 તારીખે ચોમાસું વધુ આગળ વધ્યાની જાહેરાત કરી શકે છે। જો કે 30 તારીખ સુધી ગુજરાત રાજ્યથી લઈ 1 તારીખે પણ કોઈ મોટા વરસાદના રાઉન્ડ કે જેમાં સિસ્ટમનો વરસાદ હોય તેવી સંભાવના નથી, પરંતુ આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો 1 જુલાઈ ઉપર અમરેલી આ સાથે જ દોસ્તો ભાવનગર સહિતના કાંઠાઈ દરિયાના ભાગોમાં ભારે વરસાદની દોસ્તો શરૂઆત થશે અને સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોની અંદર 1 જુલાઈ ઉપર સારો વરસાદ પડી શકે છે। તમે દોસ્તો અહીં સ્પષ્ટ જોઈ શકો છો બંગાળની ખાડીનું વાતાવરણ 1-2 જુલાઈ ઉપર એક સાયક્લોનિક સિસ્ટમની અંદર દરિયાકાંઠો દોસ્તો જોઈ શકો છો અત્યારે વમળ બનશે અને જે 2 જુલાઈથી લઈ બંગાળની ખાડીમાંથી આ રીતે દોસ્તો ગુજરાત તરફ આગળ વધે તેવી હાલ સંભાવના છે। આ સિસ્ટમનો ટ્રેક મધ્ય ભારતને પાર કરી ઉત્તર ગુજરાત રાજસ્થાનના ભાગોથી આગળ વધે તેવું હાલ જોવા મળી રહ્યું છે અને જેને જોતા આપ અહીં જોઈ શકો છો 2 તારીખ ઉપર આ સિસ્ટમ મધ્ય ભારતના મધ્ય પ્રદેશ સુધીના વિસ્તારોની સાથે આપ અહીં જોઈ શકો છો મહારાષ્ટ્ર દરિયાકાંઠાના ભાગોમાં અરબ સાગર પણ એક્ટિવ થશે અને આ બંને દરિયાની એક્ટિવિટીના કારણે દોસ્તો રાજ્યમાં 3 જુલાઈ પછી આ સિસ્ટમના કારણે થતો વરસાદ આવી શકે છે અને જેમાં ભારેથી અતિ ભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે। આપ અહીં જોઈ શકો છો 4-5 તારીખ આસપાસ આ સિસ્ટમ રાજસ્થાન પરથી ધીમે ધીમે ગુજરાતના પૂર્વ ગુજરાતના વિસ્તારો તરફ પહેલાં આવશે અને જેને લઈ ગોધરા આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે અત્યારનું અનુમાન આવી રહ્યું છે તે અનુસાર દોસ્તો ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જેમાં સુરતના કેટલાક વિસ્તારો છે આ સાથે નર્મદા જિલ્લાના વાતાવરણની સાથે તાપી વ્યારા તો ગોધરા પંચમહાલ છોટાઉદેપુરના વિસ્તારોની અંદર આ વરસાદી રાઉન્ડોની અંદર દોસ્તો ભારેથી અતિ ભારે ને જળબંબાકાર કરી શકે તેવો વરસાદ આવી શકે છે। તો આ સાથે જ આપ અહીં જોઈ શકો છો મધ્ય ગુજરાતના વડોદરા સહિતના વિસ્તારોની અંદર હાલના અનુમાન અનુસાર દોસ્તો મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ આ સિસ્ટમનો પડે તેવું અનુમાન છે। જો કે આપ અહીં જોઈ શકો છો 6 જુલાઈ ઉપર આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત કાંઠા સુધી આવી શકે છે અને અત્યારનું જે અનુમાન આવ્યું છે તે અનુસાર આપ જોઈ શકો છો ગુજરાત ઉપર પશ્ચિમ ગુજરાતનો જે ઘાટ છે ત્યાં આ સિસ્ટમની ઓછી અસર રહી શકે છે અને જેને લઈ કચ્છના કેટલાક વિસ્તારોની અંદર દોસ્તો 10 જુલાઈના આ વરસાદી રાઉન્ડમાં પણ વાવણી ન થાય તેવું અનુમાન હાલ જોવા મળી રહ્યું છે। દોસ્તો આપને ખાસ જણાવી દઈએ તો હાલ સૌથી વધુ ચિંતા ગુજરાત માટે એ છે કે આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં સૂકા પવનોનું જોર જો ભારે રહેશે તો આ વરસાદી સિસ્ટમ પણ 7-8 તારીખ પછી જ અસર કરી શકે છે અને આપ અહીં જોઈ શકો છો બંગાળના મહાસાગરમાં 7 તારીખે ફરી એક નવી સિસ્ટમ બનશે અને તે પણ પૂર્વથી પશ્ચિમ દિશામાં આવશે અને અનુમાન છે કે 7 જુલાઈ પછીનો જે રાઉન્ડ છે તેમાં ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ દોસ્તો જોવા મળી શકે છે અને જો કે આ વરસાદના રાઉન્ડમાં જળબંબાકાર થાય અને હાલના અનુમાન અનુસાર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર કેટલાક સ્થળોમાં 10 ઇંચ કરતાં પણ વધુના વરસાદ સામે આવી શકે। અને હવે દોસ્તો અંતે અમે તમને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી જણાવીએ। દોસ્તો ગુજરાતની અંદર આવનારા દિવસોમાં વરસાદ તૂટી પડશે। તેમણે ખાસ કરીને બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે ને એ સિસ્ટમની અસરના કારણે હવે પછી 7 જુલાઈ સુધી રાજ્યમાં કેટલાય ભાગોમાં સારા વરસાદો પડશે ને જેમાં એમણે પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આવે અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે તેવી તેમણે આગાહી આપી છે। તો આ સાથે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થાય તેવું તેમણે અનુમાન કર્યું છે અને આમ અંબાલાલ પટેલે દોસ્તો આવનારા દિવસોમાં ગુજરાતમાં જળબંબાકાર થાય તેવા વરસાદની આગાહી 30 થી લઈ 7 જુલાઈ સુધીના સમયગાળામાં આપી છે। આપણે દોસ્તો આગાહીકાર એવા પરેશ ગોસ્વામીની પણ અંતે આગાહી જોઈ લઈએ તો તેમના અનુસાર આજથી વાવણીનો 3જો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે અને તેમનું અનુમાન છે કે 3 થી 4 જુલાઈ સુધીના સમયગાળાની અંદર સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતના મધ્યથી લઈ દક્ષિણના ગુજરાત ભાગોમાં
દોસ્તો વાવણી લાયક સારા વરસાદો થઈ જશે ને જેની અંદર આવનારા દિવસોમાં જેમણે 5 થી 10 જુલાઈની વચ્ચેના સમયગાળામાં પણ સારો વરસાદ રાજ્યમાં થાય તેવું તેમનું અનુમાન છે। આમ રાજ્યની અંદર દોસ્તો આગાહીકારોની સાથે હવે મોડલો પણ પોઝિટિવ થઈ